કેશોદમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં રવિવારે 11-9 દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. કેશોદમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવા અગ્રેસર ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન તારીખ 20/4/2025ને રવિવારે બેથલજીભાઈ ચાવડા આહિર સમાજ અગતરાય રોડ ખાતે કરવામાં આવ્યું હતું. ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં 11-9 દંપતી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ત્યારે કેશોદ શહેરમાં દાતાઓના તરફથી દીકરીઓને સોના ચાંદીના દાગીના, ફર્નિચર ઉપરાંત ઘરગથ્થુ વાસણ, કપડાં આપવામાં આવ્યા હતા. કેશોદ શહેર તાલુકામાં આરોગ્યલક્ષી સેવા માટે ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ સેવા અને કેશોદ શહેરી વિસ્તારમાં મૃત્યુ પામેલા સદગતની અંતિમ યાત્રા માટે વિનામૂલ્યે મુક્તિ રથની સેવા આપવામાં આવે છે. ઉપરાંત દરરોજ રાત્રે શહેરમાં ગૌવંશને ઘાસચારો, લાડુ, ફળ ફળાદી આપવામાં આવે છે. કેશોદના આંગણે ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં 9 દંપતીઓને આશીર્વચન આપવા સંતો, મહંતો ઉપરાંત રાજકીય આગેવાનો, પદાધિકારીઓ અને નગરશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મુખ્ય આચાર્ય શાસ્ત્રી જિગ્નેશભાઈ જગદીશભાઈ જોશી તેમજ શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરાવી હતી. ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નને સફળ બનાવવા ટ્રસ્ટી મંડળના હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકરો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. કેશોદના આંગણે ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનો કાર્યક્રમમાં દીકરીઓને વિદાય વેળાએ સૌ ભાવવિભોર બની ગયા હતા. જે કેસમી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.